શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નોળી નોમના વ્રતનું મહાત્મય, પૂજા વિધિ, વ્રત કઈ રીતે કરવું અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું। નોળી નોમનું વ્રત આપણે શ્રાવણ સુદ નોમના દિવસે કરવામાં આવે છે। આ દિવસે આપણે નોળિયાની પૂજા કરવામાં આવે છે। આપણે હિન્દુ ધર્મમાં અલગ અલગ ઘણા વારો અને તહેવારો આવે છે। આપણે તેમાં ઉપવાસ કરીએ છીએ, પૂજા કરીએ છીએ। તેમાં આપણે ઘણા પશુઓની, પક્ષીઓની અને ઝાડની પણ પૂજા કરીએ છીએ। નાગપાંચમના દિવસે આપણે નાગની પૂજા કરીએ છીએ। ગાય તુલસીનું વ્રત હોય ત્યારે આપણે ગાય માતાની પૂજા કરીએ છીએ। વડ સાવિત્રીનું વ્રત હોય ત્યારે આપણે વડની પૂજા કરીએ છીએ। અને શ્રાવણ મહિના દરમિયાન આપણે આખા શ્રાવણ મહિનામાં આપણે પીપળાની પૂજા કરીએ છીએ। અને કોયલનું વ્રત હોય ત્યારે આપણે કોયલની પૂજા કરીએ છીએ। એવી જ રીતે આપણે શ્રાવણ સુદ નોમના દિવસે નોળિયાની પૂજા કરવામાં આવે છે। આ વ્રત કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે। નોળિયા દેવ આપણા સંતાનોની રક્ષા કરે છે। આ વ્રત ખાસ કરી અને આપણા સંતાનો માટે કરવામાં આવે છે। અને સર્પદંશથી રક્ષા કરવા માટે પણ આ વ્રત કરવામાં આવે છે। આ વ્રત કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરી શકે છે પોતાના સંતાનો માટે। આ વ્રતમાં સૌપ્રથમ તમારે વહેલા ઉઠી નાહી ધોઈ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, પછી તમારે એક બાજોઠ અથવા તો પાટલો લેવાનો, તેના ઉપર એક કપડું પાથરવું। પછી આપણે જવાનો લોટ લેવાનો છે ને તેમાં હળદર નાખવાની છે અને આપણે તે લોટનો નોળિયો બનાવવાનો છે। જેવી રીતે નાગપાંચમના દિવસે આપણે પાણિયારા ઉપર નાગ દેવતાનું ચિત્ર કરીએ છીએ અને તે ચિત્રની આપણે પૂજા કરીએ છીએ, એવી જ રીતે આમાં આપણે નોળિયો બનાવીને નોળિયાની પૂજા કરવાની છે। પાટલા ઉપર તમારી નાની ઘઉંની ઢગલી કરવી અને તેના ઉપર જે આપણે નોળિયો બનાવ્યો હોય તેનું સ્થાપન કરવું। પછી તમારે આ નોળિયાને કંકુથી તિલક કરવું, ચોખા લગાવવા, ઘીનો દીવો કરવો, અબીલ ગુલાલ પુષ્પોથી આપણે તેની પૂજા કરવાની છે। પછી આપણે નોળિયા દેવને પ્રાર્થના કરવાની છે કે હે નોળિયા દેવ, મારા સંતાનોની હંમેશા રક્ષા કરજો અને મારા સંતાનોને દીર્ઘાયુ પ્રાપ્ત થાય એવા તમે આશીર્વાદ આપજો। આ દિવસે એક સમય ભોજન લઈ અને વ્રત કરવાનું છે, એટલે કે એકટાણું કરવાનું છે। આમાં તમે સવારે અથવા તો સાંજે ફરાળ કરી શકો છો। આ વ્રતના પારણા આપણે દસમના દિવસે કરવામાં આવે છે। દસમના દિવસે તમારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વસ્થ વસ્ત્રો પહેરી અને મેં તમને કહ્યું એવી રીતે તમારે નોળિયાદેવની પૂજા કરવાની છે। પૂજા કર્યા પછી આપણે જે નોળિયો બનાવ્યો હતો તે નોળિયાને આપણે જળમાં પધરાવી દેવાનો છે, નદીમાં અથવા તો તળાવમાં, ગમે ત્યાં તમારે નજીકમાં જે જળ હોય ત્યાં। આવી રીતે આ વ્રત કરવામાં આવે છે। જેમના બાળકો નાના છે તેમને આ વ્રત અવશ્ય કરવું અને જે ખેતરોમાં કામ કરે છે તેમને તો અવશ્ય આ વ્રત કરવું જોઈએ, કારણ કે ખેતરોમાં આપણે સર્પનો ભય વધારે હોય છે। આ નોળી નોમનું વ્રત કરવાથી સર્પદંશથી આપણને રક્ષા મળે છે। એટલા માટે જે ખેડૂતો હોય તેને તો આ વ્રત અવશ્ય કરવું જોઈએ। જેમના ઘરની આજુબાજુ સતત સર્પો આવતા હોય તેમને પણ આ વ્રત અવશ્ય કરવું। જે દંપતીના ઘરે શેર માટીની ખોટ હોય તેમને પણ આ વ્રત અવશ્ય કરવું। આ વ્રત સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે। આ વ્રત કરવાથી અવશ્ય તેમને તે પારણ બંધાય છે। હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળી। એક ગામ હતું, તે ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા। તેમના પરિવારમાં બ્રાહ્મણ, બ્રાહ્મણી અને એક તેમનું નાનકડું બાળક હતું। બ્રાહ્મણ તો ગામમાં પૂજા વિધિ કરી અને જે કંઈ મળે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા। એક દિવસ આ બ્રાહ્મણ જંગલમાં ગયા તેમને એક નોળિયાનું બચ્ચું મળ્યું અને આ બ્રાહ્મણને આ નોળિયાના બચ્ચા પર ખૂબ જ દયા આવી, માટે તે નોળિયાના બચ્ચાને ઘરે લઈ આવ્યા। બ્રાહ્મણે તો પોતાની પત્નીને કહ્યું કે આ નોળિયાનું બચ્ચું છે, નાનું છે, એટલે તારે તેની દેખરેખ રાખવાની છે। બ્રાહ્મણીએ કહ્યું કે સારું, હું તેની દેખરેખ રાખીશ। આમ કહી અને બ્રાહ્મણ તો પોતાના કામે જતા રહ્યા। બ્રાહ્મણી પણ નોળિયાના બચ્ચાની ખૂબ જ દેખરેખ રાખતી હતી, પોતાના બાળકની જેમ। બ્રાહ્મણી તો નાનકડું બાળક હતું અને તે ઘોડિયામાં સૂતું હતું। બ્રાહ્મણી તો પાણી ભરવા માટે ગઈ હતી અને બ્રાહ્મણ બહાર ગયા હતા। ઘરમાં નોળિયો અને બાળક બંને એકલા હતા। એવામાં એક ફૂફાડા મારતો કાળો નાગ આવ્યો અને આ નાગ બાળક તરફ જતો હતો અને નોળિયાએ જોયો તરત જ આ નોળિયો આ સાપ સાથે લડાઈ કરવા લાગ્યો। થોડી વાર બંનેની લડાઈ ચાલી। સાપને બાળક પાસે જવું હતું, પરંતુ નોળિયો જવા નહોતો દેતો અને થોડી વાર પછી તો નોળિયાએ સાપના ગળામાં બટકું ભર્યું અને સાપ ત્યાં અવસાન પામ્યો। નોળિયાના મોઢામાં તો સાપનું લોહી ચોટેલું હતું અને નોળિયો તો ફરિયામાં આવ્યો તે બ્રાહ્મણી પાણી ભરીને આવી।
બ્રાહ્મણી આવી એટલે તેને નોળિયાના મોઢામાં લોહી જોયું. એટલે તેને કંઈ પણ વિચાર ન કર્યો અને સીધું તેને મનમાં એવું નક્કી કરી લીધું કે નોળિયાએ મારા બાળકને ખાઈ ગયો છે. અને તે જે પાણી ભરીને બેડું લાવી હતી તે માટલી તેને નોળિયાના ઉપર ફેંકી અને આ માટલીના પ્રહારથી નોળિયો ત્યાં ને ત્યાં અવસાન પામ્યો. પછી બ્રાહ્મણી ઘરની અંદર ગઈ અને તેને જોયું કે તેનું બાળક તો ઘોડિયામાં સૂતું હતું અને રમતું હતું અને હસતું હતું. અને આ ઘોડિયાની બાજુમાં એક કાળો નાગ હતો જેનું અવસાન થઈ ગયું હતું. પછી બ્રાહ્મણીને ખબર પડી ગઈ કે નોળિયાએ તો મારા બાળકની રક્ષા માટે આ સાપને માર્યો છે, પરંતુ હવે શું થાય? પછી તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી બીજા એક મોટા પંડિત પાસે ગયા. બ્રાહ્મણીએ કહ્યું કે મારા હાથે આ નોળિયાનું મૃત્યુ થયું છે. પછી બ્રાહ્મણીએ તો બધી માંડી અને પંડિતને વાત કરી. ત્યારે પંડિતે કહ્યું કે હવે આનું કશું ન થાય, પરંતુ હું તમને જેમ કહું છું એવી રીતે જો તમે કરશો તો તમારી ભક્તિ સાચી હશે અને આ નોળિયાના જીવનમાં જીવવાનું લખેલું હશે તો તે અવશ્ય સજીવન થશે. ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને થોડી રાહત થઈ અને કહ્યું કે પંડિતજી, તમે જે પણ કહેશો તે અમે કરવા માટે તૈયાર છીએ. પછી પંડિતજીએ કહ્યું કે તમારાથી જેટલું થાય એટલું પુણ્યદાન કરો, પરંતુ જે વ્યક્તિને જરૂર છે તેને તમે પુણ્યદાન કરો. તમારે જેટલા થાય એટલે મંત્ર જાપ કરો, ભગવાનની ભક્તિ કરો. આમ કરવાથી તમારો નોળિયો અવશ્ય સજીવન થશે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો પંડિતજીની વિદાય લઈ અને ત્યાંથી ઘરે આવ્યા અને ઘરે આવ્યા અને પૂર્ણ ભક્તિભાવથી ભગવાનની ભક્તિ કરવા લાગ્યા અને જરૂરિયાતમંદોને તેમનાથી જેટલું બની શકે એટલું તેમને પુણ્યદાન કર્યું. બ્રાહ્મણીને તો ખૂબ જ પસ્તાવો થતો હતો, એટલે આ બધું તેને પોતાના પસ્તાવાના ભાવ સાથે કર્યું હતું. આપણાથી કંઈ પણ ભૂલ થઈ ગઈ, પરંતુ જો આપણે તે ભૂલનો પસ્તાવો હોય તો ભગવાનને અવશ્ય આપણી પાસે આવવું જ પડે છે. આવી રીતે બ્રાહ્મણી પાસે પણ ભગવાનને અવશ્ય આવવું પડ્યું અને બ્રાહ્મણીના નોળિયાને તો ભગવાને સજીવન કર્યો. આ જોઈ અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો ખૂબ જ ખુશ થઈ ગયા. હવે તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી પોતાના બાળકની માફક આ નોળિયાની સાર સંભાળ કરવા લાગ્યા. આપણાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ, પરંતુ આપણે સમયની ક્યારે પણ રાહ ન જોવી પડે, તરત જ આપણે તે ભૂલ સ્વીકારી લેવી જોઈએ. જેવી રીતે બ્રાહ્મણીએ તરત સ્વીકારી લીધું કે મારા હાથે આ નોળિયાનું મૃત્યુ થયું છે, એટલે પંડિતે તરત જ તેને કામ ચીંધ્યું કે આવી રીતે તારે કરવાનું છે. જો આવી રીતે કરીશ અને તારું મન ચોખ્ખું હશે તો અવશ્ય નોળિયો સજીવન થશે. અને બ્રાહ્મણે તો પોતાના સાફ મનથી અને પસ્તાવાના ભાવથી પૂજન અર્ચન કર્યા, મંત્ર જાપ કર્યા અને ભગવાન પ્રસન્ન થયા અને નોળિયાને સજીવન કર્યો. હે નોળિયા દેવ, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફર્યા તેવા તમે સર્વને ફળજો. તમારું વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સર્વની દશા સુધારજો. બધાને સુખ, સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા, વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો. અહીં આપણે નોળી નોમની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.